હેલો એવરીવન, કેમ છો સ્ટુડન્ટ્સ? આજે આપણે વાત કરીશું મે 2021માં જે બોર્ડ એક્ઝામમાં પૂછાયેલું ક્વેશ્ચન પેપર છે એ ક્વેશ્ચન પેપરના એમસીક્યુનું હું તમને સોલ્યુશન સમજાવવાનો છું અને એ એમસીક્યુના આન્સર કઈ રીતે આવે છે એની પણ આપણે વાત કરીશું. તો દરેક સ્ટુડન્ટ્સ પૂરેપૂરો વિડીયો જોશે, પોતાની સાથે એક નોટ્સ રાખશે, અગત્યના પોઈન્ટ જે છે તે લખતા રહેશે અને જરૂર લાગે એ એમસીક્યુ પણ તમારે નોંધ કરવાના છે. શરૂ કરીએ સ્ટુડન્ટ્સ. નીચેના કોષ માટે પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ E0 સેલ ખાલી જગ્યા છે. સ્ટુડન્ટ્સ, આ છે ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ. આમાં તમને ઝીંકનો પોટેન્શિયલ આપેલો છે અને કોપરનો પોટેન્શિયલ આપેલો છે. આ બંનેની અંદર બાળકો જ્યારે આપણે વાત કરીશું તો આ જે સૂત્ર તમને દેખાય છે આ સૂત્ર તમારે યાદ રાખવું પડશે અને સૂત્રની મદદથી તમે કોપર +2 એટલે કે કેથોડનો પોટેન્શિયલ માંથી એનોડનો પોટેન્શિયલ બાદ કરીને તમે જવાબ શોધી શકો છો. તો આ સૂત્ર પરથી તમને ચોક્કસ ખ્યાલ આવી જશે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. બીજો એમસીક્યુ જે બોર્ડનો પૂછાયેલો છે, નીચે આપેલી સંતુલન પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું મૂલ્ય શું હશે? તો એના માટે જો આપણે સમજીએ કે કોપર વત્તા 2 મોલ્સ Ag પ્લસ ઇટ ગીવ્સ કોપર +2 + 2 મોલ્સ ઓફ Ag માટે તમને 0.76 પોટેન્શિયલ આપેલો છે ડાયરેક્ટ. તો એના માટે અચળાંકનું મૂલ્ય શોધવા ફરી એકવાર જો સૂત્ર તમને બતાવું તો Kc બરાબર તમને જે આ સૂત્ર દેખાય છે આ સૂત્રનો તમે ડાયરેક્ટ ઉપયોગ કરી શકો છો. લોગ Kc આવે, લોગ બરાબરની સામેની બાજુ લઈ આવો તો એન્ટી લોગ ફેરવાઈ જશે. n એ ઇલેક્ટ્રોનની સંખ્યા છે. તમે જોઈ શકો છો કે આમાં કોપર +2 એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા 2 આવશે. E0 સેલની કિંમત આપેલી છે, ગણતરી કરશો. એન્ટીલોગ જોતાં તમને આવડવું જોઈએ. એન્ટીલોગનો વિડીયો છે, બરાબર છે, શીખી લેજો, જે તમને આગળ જતાં ચોક્કસ ફાયદો કરશે. જો 0.5 એમ્પિયર ધાત્વિય તારમાં 2 કલાક માટે વિદ્યુતનું વહન કરવામાં આવે તો કેટલાક કુલંબ તમારે વિદ્યુત વહી ગયો હશે? તો સૂત્ર છે Q = IT. બરાબર છે, આ બહુ અગત્યનું સૂત્ર છે. Q = IT. I એટલે વિદ્યુત પ્રવાહની કિંમત અને સમય તમારે લઈ લેવાનો છે, કલાકને ફેરવી કાઢેલા છે સેકન્ડમાં, અને 3600 કુલંબ આ એક સહેલો એમસીક્યુ કહી શકાશે. ચોથો એમસીક્યુ, નીચે આપેલા વેગ અચળાંકના મૂલ્ય માટે પ્રક્રિયા કયા ક્રમની છે? તો તમારે સ્ટુડન્ટ્સ કઈ વસ્તુને હાઇલાઇટ કરવાની છે? તો કે આ જે કેની વેલ્યુ પાછળ જે એકમ આપેલો છે, બરાબર છે, વેલ્યુ સાથે કોઈ મતલબ નથી, પરંતુ આ એકમ કોનો છે? તો કે આ એકમ દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટેનો છે, માટે એકમ પરથી જ શોધી શકાશે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કે 5.5 × 10 - 14 સેકન્ડ ઇન્વર્સ. તો પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય શોધો. તો સ્ટુડન્ટ્સ, અર્ધાયુષ્ય સમય પ્રથમ ક્રમ માટે આ સૂત્ર. સ્ટુડન્ટ્સ, એક વસ્તુ ખાસ કહું છું તમને કે જ્યાં સુધી તમે સૂત્ર તૈયાર નહીં કરો, બરાબર, ત્યાં સુધી ભૂલી જાઓ કે તમને દાખલા આવડશે. તો દરેક સ્ટુડન્ટ સૂત્ર માટે ખાસ પ્રયત્ન કરે. છઠ્ઠો એમસીક્યુ, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું ખોટું સમીકરણ. બરાબર છે, ઘણી બધી વાર આપણે ઉતાવળ કરતા હોય, વાંચતા નથી, સાચું નથી પૂછ્યું, ખોટું પૂછેલું છે. તો ખોટું સમીકરણ, બરાબર છે, તમારા માટે આવશે અહીંયા R0 + R = -KT, કારણ કે બાકીના બધા સમીકરણ ફેરવશો તો તમારું સાચું જ સૂત્ર બનવાનું છે. તો આ રીતે પણ એમસીક્યુ ટ્વિસ્ટ કરીને પૂછી શકાય. સાતમો, નટ સમીકરણ માટે 0.059 એ શેની કિંમત છે? તો કે 0.059 એ બાળકો 2.303 RT/m. આમાં R એ વાયુ અચળાંક છે, T તાપમાન અને F એ ફેરાડે અચળાંક. એની કિંમત અચળ છે, માટે એની સાદુરૂપ જ્યારે આપશો ત્યારે 0.059 થઈ જશે. આગળ વધીએ. નવો એમસીક્યુ, 22 ગ્રામ બેન્ઝીન આપેલું છે એટલે દ્રાવ્ય કહેવાશે. બરાબર, ઓછો જથ્થો છે એના પરથી તમને આઈડિયા આવે કે દ્રાવ્ય છે. 222 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે, તો W/W સૂત્ર જ છે, દ્રાવ્યનું વજન ગુણ્યા 100% છે, એટલે 100 આપણે યાદ રાખીશું, 1000 ના લખી દેતા. અને કુલ દળ એટલે એનું દળ તમને રકમમાં આપેલું છે, તો સાદુરૂપ આપશો તો 9% જવાબ આવી જશે. તો જવાબ અહીંયા આપેલો જ છે 9%, સી ઓપ્શન. ગણતરીવાળા છે એના માટે સૂત્ર નોટ ડાઉન કરતા રહેજો. નીચેના પૈકી કયું ઉદાહરણ સોલનું છે? બરાબર, સોલ એ કલીલમય પદાર્થનું કોષ્ટક તમને, બરાબર છે, તો એમાં તમને જવાબ આવશે અહીંયા કે રંગ જે છે તે એક પ્રકારનો સોલ છે.
હાર્ડી અને સુલ્ઝના નિયમ પ્રમાણે કયા આયનની શક્તિ બરાબર સૌથી વધુ જોવા મળે છે? તો અહીંયા જે વીજભાર વધારે તમને દેખાય છે એની જ બરાબર, બધા માઇનસવાળા છે, એમાં પણ સૌથી વધારે માઇનસ વીજભાર છે 4, એ વીજભાર સૌથી વધારે છે એ જ એની ક્ષમતાની પણ માહિતી આપે છે. તો જેનો વીજભાર વધારે છે એ તમારે જોઈ લેવું. ધનભારિત સોલને ઓળખો. તો હિમોગ્લોબિન જે છે તે ધનભારિત સોલ છે. આ બાકીના સોલના પણ એક્ઝામ્પલ બુકમાં આપેલા છે, તો એ જોઈ રાખજો. ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપીનું સૂત્ર બરાબર x/m બરાબર છે. આ ફ્રુન્ડલીચ અધિશોષણ થિયરી માટે પણ કામનું છે. જેને થિયરી આવડે એને આ MCQનો જવાબ પણ આવડી જશે. જોન રિફાઇનિંગ પદ્ધતિમાં જર્મેનિયમ, ઇન્ડિયમ, થેલિયમ જેવી ધાતુઓને શુદ્ધ કરી શકાય છે. આ પણ એક અગત્યનો. ફીણ પ્લવન પદ્ધતિમાં અવનમક એટલે કે અવસાદક તરીકે NaCnનો ઉપયોગ થાય છે. આ પણ એક અગત્યનો MCQ છે. ખાલી જગ્યામાં પેરોક્સો બંધ હાજર હોય છે. વિદ્યાર્થીઓ, પેરોક્સો એટલે ઓક્સિજન વચ્ચે જે એકલ બંધ બને છે એને પેરોક્સાઇડ બંધ કહેવામાં આવે છે. તો આ જે સૂત્ર તમે ધ્યાનથી જુઓ છો, આ સૂત્રમાં તમને આ ઓક્સિજન વચ્ચે તમને સિંગલ બંધ દેખાય, એને પેરોક્સો કહેવામાં આવે છે. આગળ વધીએ. નીચેના પૈકી કયું સંયોજન સમતલીય સમચોરસ બંધારણ ધરાવે છે? તો ઝેનોન બરાબર છે. ટેટ્રાફ્લોરાઇડ, 4 ફ્લોરિન જે છે બરાબર છે તે 4 કોર્નર પર જોડાય છે, એને ઝેનોન ટેટ્રાફ્લોરાઇડને સમતલીય વચ્ચે ઝેનોન સંયોજન આવે છે. બાકીના 4 ફ્લોરિન તમે બુકમાં એની આકૃતિ જોઈ શકો છો. આ પણ એક સેલો 7મા ચેપ્ટરનો MCQ છે. કથ્થઈ રંગની વીટી માટે NO3- પ્રેક્ટિકલમાં હમણાં તાજું જ હશે તમને કે નાઇટ્રેટ આયનની કસોટી આપણે જે કંઈ કરીએ છીએ, બ્રાઉન ગેસ ઉત્પન્ન થાય છે, એમાં વીટી કસોટી આપણે બીજી કસોટી ઉપયોગમાં લઈ શકાય છે ઓળખ માટે. Cu+2 જે છે તે પણ ઇનઓર્ગેનિક પ્રેક્ટિકલનો જે છે ભૂરા રંગનું દ્રાવણ છે, આપણે જાણીએ છીએ. ક્રોમિયમની ઇલેક્ટ્રોનીય રચના, આ એક અગત્યનો, કારણ કે એમાં અપવાદ જોવા મળે છે. અપવાદમાં બાળકો ફોરેસમાં 1 ઇલેક્ટ્રોન આવે, જનરલી બાકીના જે છે 21 થી 30માં એમાં ફોરેસમાં 2 ઇલેક્ટ્રોન આવે, પણ ક્રોમિયમ અને કોપર આ 2 અપવાદવાળા છે, એને આપણે યાદ રાખીશું. નીચેના પૈકી પ્રકાશીય ક્રિયાશીલતા ધરાવતું નથી બરાબર છે. એક પણ લિગેન્ડ, કિલેટ એટલે કે ચક્રીય લિગેન્ડ બરાબર. વિદ્યાર્થીઓ, કિલેટ લિગેન્ડ એટલે બંધ ગાળો રચતા હોય એવા લિગેન્ડ કયા ઓપ્શનમાં નથી? તો કે બીમાં નથી, એટલે એ ક્રિયાશીલતા પણ ધરાવશે નહીં. બાકીના ચક્રીય લિગેન્ડ છે એના પરથી આપણે નક્કી કરી શકીએ. સંકીર્ણો આપેલા છે તમને 2, CO NH3 5 ટાઈમ્સ SO. જુઓ, આમાં યાદ રાખવા માટે ઓપ્શન નથી જોતા, તે પહેલાં જ હું કહી દઉં કે SO4 અને BR અંદર, SO4 બહાર. વિદ્યાર્થીઓ, આ આયનોની અદલા બદલી છે, માટે આ સમઘટકતાને આયનીકરણ સમઘટકતા કહેવાય છે. નીચેનામાંથી કયો કિલેટ લિગેન્ડ નથી? મેં હમણાં જ કીધું એમ, ચક્રીય હોય તો કિલેટ કહેવાય. એમોનિયા સક્રિય નથી, માટે એને કિલેટ લિગેન્ડ નહીં કહીએ આપણે. SN1 પ્રક્રિયા માટેની ક્રિયાશીલતા આપેલી છે. તો અહીંયા 3 જ ઓપ્શન છે કે આ છે પ્રાથમિક હેલાઇડ, પછી છે આપણો આ દ્વિતીયક હેલાઇડ, અને આ છે તૃતીયક હેલાઇડ. તો તૃતીયક હેલાઇડમાં સૌથી ઝડપથી પ્રક્રિયા થાય છે બરાબર. આ ક્રમ તમે જોશો તો એ પ્રમાણેનો ક્રમ આપણને જોવા મળે છે, પહેલો જ ઓપ્શન. તો એ રીતે પણ તમે જવાબ, આ થિયરી જેને આવડે બરાબર, કારણ કે SN1 અને SN2 એ થિયરીની અગત્યની પ્રક્રિયાઓ છે. નીચેનામાંથી કયું પ્રક્રિયક હેલો આલ્કેનની બનાવટમાં વપરાય છે? તો હેલો આલ્કેન માટે સ્ટુડન્ટ્સ SOCl2નો ઉપયોગ કરી શકાય છે. ઉપરાંત તમને યાદ કરાવું તો ડાયહેલોજન વપરાય, Zn અને HClની પ્રક્રિયા, ZnCl2, PCl3, PCl5 એ બધા જ પ્રક્રિયકો વાપરી શકાય. ક્લોરોઇથેનની શુષ્ક ગરમીમાં સોડિયમ સાથેની પ્રક્રિયા કરતાં શું મળે છે? બમણા કાર્બન. વુડ્સ પ્રક્રિયા, સ્ટુડન્ટ્સ યાદ રાખો, વુડ્સ પ્રક્રિયામાં જેટલા કાર્બન તમારા પ્રક્રિયકમાં હોય એના કરતાં ડબલ નિપજમાં થઈ જાય, એને વુડ્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. ફિંકલસ્ટીન પ્રક્રિયાના આધારે MCQ પૂછાયેલો છે કે આયોડાઇડયુક્ત સંયોજનની જ્યારે તમારે બનાવટ કરવી હોય NaI વાપરો, તો એ પ્રક્રિયાને સ્ટુડન્ટ્સ ફિંકલસ્ટેઇન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આ પણ એક અગત્યની, આ બધી નેમ રિએક્શન છે બાળકો. વુડ્સ પ્રક્રિયા છે, વુડ્સ ફિટિંગ, ફિંકલસ્ટેઇન, સ્વાર્ટ્સ, આ મારી દ્રષ્ટિએ અગત્યની. ગ્રિગ્નાર્ડ પણ લઈ શકાય.
નીચેનામાંથી કયા કાર્બનિક સંયોજનોમાં ફિનોલ નથી બનાવી શકાતું? તો આમાં સ્ટુડન્ટ્સ આવશે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન ક્યુમિન પદ્ધતિથી બને છે, બેન્ઝીન સલ્ફોનિક એસિડથી પણ બને છે, ક્લોરોબેન્ઝીનથી પણ બને છે, પણ ટોલ્યુઇનમાંથી બનાવી શકાતું નથી, માટે સાચો જવાબ આવશે ટોલ્યુઇન. નીચેનામાંથી કોનું પીકેનું મૂલ્ય જેટલું ઓછું હોય બાળકો, એસિડની પ્રબળતા એટલી વધારે હોય, તો પેરાક્રેસોલ, જે તમને 4 ઓપ્શન આપેલા છે એ પૈકી તમે જોશો તો પીકેનું એસિડિકતા ઓછી કરે છે એવું તમને. આ પણ એક MCQ માટે અગત્યનો 12મા ચેપ્ટરનો સવાલ છે. રીમન ટીમન પ્રક્રિયાની અહીંયા વાત કરી છે. રીમન ટીમનમાં નિપજ મળે છે તમને સેલિસાલ્ડિહાઇડ, બિલકુલ સાચો જવાબ છે સેલિસાલ્ડિહાઇડ. કોલ્બે જે હશે તો એમાં સેલિસિલિક એસિડ તમે યાદ રાખી શકો છો. પ્રાથમિક આલ્કોહોલમાંથી તમારે જો આલ્ડિહાઇડ બનાવવો હોય, બરાબર છે, તો તમારે નિર્બળ ઓક્સિડેશન કરતાં PCC વાપરવો પડે. જો તમે KMnO4 વાપરશો તો તમે ડાયરેક્ટ આલ્કોહોલમાંથી એસિડની બનાવટ સમજાવી શકો છો. નીચે દર્શાવેલા સંયોજનો પૈકી કયું સંયોજન આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કરે છે? આલ્ડોલમાં વિદ્યાર્થીઓ આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન હશે, બરાબર છે, તો એ બીજો ઓપ્શન છે 2-મિથાઇલ પેન્ટેનલ. બાકીનામાં તમને મિથેનોલમાં ને બધામાં આલ્ફા હાઇડ્રોજન જોવા નહીં મળે, કારણ કે યાદ કરો આલ્ડોલનું બીજું નામ છે આલ્ફા હાઇડ્રોજનમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ. આગળ વધીએ સ્ટુડન્ટ્સ, 32મો MCQ ખૂબ જ અગત્યનો. એસિડિકતાનો સાચો ક્રમ શોધવાનો છે. તો NO2 સમૂહ જેમાં હશે, હું જે સમજાવું તે યાદ રાખો. NO2 સમૂહ તે એસિડિકતામાં વધારો કરે છે, નાઇટ્રિક એસિડમાંથી છૂટો પડે, તમને યાદ હશે. ફ્લોરિન સમૂહ વધુ વિદ્યુત ઋણતાના આધારે એસિડિકતા, પછી ક્લોરિન, અને ખાલી આલ્કાઇલ સમૂહ એવું સમજી લો જેની એસિડિકતા અન્યની જ કમ્પેરિઝનમાં ઓછી છે. તો નાઇટ્રોવાળું હશે તો સૌથી વધારે એસિડિક કહેવાશે. ફ્લોરિન એટલે હેલોજનયુક્ત સંયોજનો, અને પછી આલ્કાઇલ સમૂહ, તો એના આધારે તમે ડી ઓપ્શન સાચો છે એવું સમજાવી શકો છો. નીચેનામાંથી કયું સંયોજન આયોડોફોર્મ કસોટી આપશે નહીં? આયોડોફોર્મમાં આયોડિનયુક્ત તમે સંયોજન બનાવી શકો છો. તો મિથાઇલ આલ્કોહોલની કોઈ પ્રક્રિયા એવી છે નહીં બાળકો જે આપણને આયોડોફોર્મ કસોટી આપે, માટે આમાં એ જવાબ તમારો સાચો જ પડશે. મિથાઇલ બેન્ઝીનમાંથી બેન્ઝાલ્ડિહાઇડ બનાવવા માટે તમે કયો ઓક્સિડેશન કરતાં વાપરી શકો છો? તો આમાં પણ તમે નિર્બળ ઓક્સિડેશન કરતાં જ વાપરવો પડશે, કારણ કે જો પ્રબળ ઓક્સિડેશન કરતાં વાપરો તો એ સીધું જ તમારું રૂપાંતર COOHમાં કરી નાખે. હમણાં જે વાત કરી મેં તે જ. પણ જો તમે નિર્બળ વાપરશો તો તમારું રૂપાંતર આલ્ડિહાઇડમાં થાય છે. તો સ્ટુડન્ટ્સ આમાં સાચો જવાબ આવશે C, બરાબર છે. બાકી જુઓ તમે KMnO4 છે, આ સલ્ફ્યુરિક એસિડ સાથે, એ બધા પ્રબળમાં એનું રૂપાંતર થઈ જતું હોય છે. હિન્સબર્ગ પ્રક્રિયક નીચેનામાંથી કયા સાથે પ્રક્રિયા કરે છે? પ્રાથમિક એમાઇન હોય, દ્વિતીયક એમાઇન હોય તો પ્રક્રિયા કરી શકે છે. અહીંયા આપણને એ ઓપ્શન આપેલો છે દ્વિતીયક એમાઇનનો. દ્વિતીયક એમાઇનમાં બાળકો તમે જોશો તો નાઇટ્રોજન પાસે એક જ હાઇડ્રોજન હોય. આમાં જુઓ તૃતીયક એમાઇન કોઈ હાઇડ્રોજન નથી, કોઈ હાઇડ્રોજન નથી, કોઈ હાઇડ્રોજન નથી નાઇટ્રોજન સાથે, માટે પ્રક્રિયા આપતો નથી. આગળ વધીએ સ્ટુડન્ટ્સ, 36મો MCQ, બેન્ઝાઇલ ક્લોરાઇડમાં એમોનોલિસિસ બાદ કઈ પ્રક્રિયામાં CH3Clના 2 મોલ મળે છે? તો તમે સોલ્યુશન જોઈ શકો છો કે બેન્ઝાઇલ ક્લોરાઇડ જે છે એની એમોનિયા સાથે પ્રક્રિયા કરો એટલે બેન્ઝાઇલ એમાઇન બને. એનું 2 મોલ એમોનિયા ક્લોરો મિથેન સાથે પ્રક્રિયા કરો એટલે 2 મોલ જે છે 2 હાઇડ્રોજનને રિપ્લેસ કરે. બરાબર, મારે તમને એ જ સમજાવવાનું છે કે 2 હાઇડ્રોજનને રિપ્લેસ કરીને 2 મિથાઇલ સમૂહ જોડાઈ જાય છે, અને એ 2 હાઇડ્રોજન અહીંયા વધેલા 2 ક્લોરિન સાથે 2 મોલ HCl છૂટું પડી જશે એઝ અ બાય પ્રોડક્ટ. 37મો MCQ, આઇસોપ્રોપાઇલ એમાઇન અને નોર્મલ પ્રોપાઇલ એમાઇન કયા પ્રકારની સમઘટકતાનું ઉદાહરણ છે? તો એ સ્થાન સમઘટકતા 11મા ધોરણમાં પણ આવે છે. નીચેનામાંથી કયા સંયોજનમાંથી એક કાર્બન વધુ હોય તેવું એમાઇન સંયોજન બનાવી શકાય? તો નાઇટ્રાઇલ સંયોજન, બરાબર છે, જેને આપણે હું તમને સંજ્ઞા લખી આપું છું કે CN, એને તમે સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ, એમાં કાર્બન એક હોવાથી વધારો જોવા મળે છે. નેક્સ્ટ MCQ 39, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ગ્લુકોનિક એસિડના ઓક્સિડેશનથી સેકેરિક એસિડ, 14મું ચેપ્ટર જો તમને આવડતું હોય, ગ્લુકોઝનું બંધારણ. ગ્લુકોઝ એ નોન રિડ્યુસિંગ શર્કરા છે, તો કે ખોટું વાક્ય છે. ત્રીજું
ઓલિગોસેકેરાઇડનું ઉદાહરણ ના, સ્ટાર્ચનું જળ વિભાજન ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ ના, ગ્લુકોઝ જ બને. તો સાચો જવાબ એક જ વાક્યમાં બીમાં જોવા મળે છે. નીચેના બંધારણમાંથી કયું ગ્લિસરાલ્ડિહાઇડનું બંધારણ છે? સ્ટુડન્ટ, ગ્લિસરાલ્ડિહાઇડ એટલે આલ્ડિહાઇડ, એક તો બોલાય જ છે એટલે હોવો જોઈએ. એક બાજુ OH એક બાજુ H, બરાબર, અને નીચે CH2OH, જેને ગ્લિસરાલ્ડિહાઇડ કહેવાય છે. આલ્ડિહાઇડ પરથી તમે એને યાદ રાખી શકો છો. 41 એમિનો એસિડનો કયો ગુણધર્મ છે? તો કે એસિડિક પણ હોય, બેઝિક પણ હોય, તટસ્થ પણ હોય, માટે ત્રણેય, બરાબર છે. કારણ કે આમાં તમે એસિડિક વાંચીને એસિડિક ના ટીક કરી દેતા, ચારેય ઓપ્શન વાંચવા. નીચેનામાંથી કયું બેઝ ડીએનએમાં હાજર નથી? ડીએનએમાં યુરેસિલ નથી. એક સહેલો MCQ છે. ફલક કેન્દ્રિત સમઘનમાં કુલ પરમાણુ FCC રચનામાં 4, સાદો ઘન હોય તો 1, અંતઃ કેન્દ્રિત હશે તો 2. નીચેનામાંથી કઈ લાક્ષણિકતા સ્ફટિક ઘન પદાર્થની નથી? તો આ સ્ફટિકમય અને અસ્ફટિકમયનો તફાવત જેને આવડશે એના જવાબ ચોક્કસ આવડવાનો જ છે. એક સંયોજન 2 તત્વો P અને Qનું બનેલું છે. એમાં ઋણાયન અને Q છે. CCP રચના, બરાબર છે. તત્વ P તરીકે અષ્ટફલકીય છિદ્રો ભરેલ. ઓકે સ્ટુડન્ટ્સ, આમાં શું યાદ રાખવાનું? તો કે Q પરમાણુ જે છે તે CCP રચનામાં, તો યાદ કરો CCPમાં કુલ પરમાણુ 4 છે. અષ્ટફલકીય છિદ્રોમાં એ જગ્યા રોકે છે, તો 4 પરમાણુ 4 છિદ્રમાં જોડાય તો Pના પણ 4. બંનેનું પ્રમાણ 4:4 સરખું જ છે. એનો મતલબ વિદ્યાર્થીઓ 1:1 કહેવાય પ્રમાણ, એટલે PQ, બરાબર. 4 કોમન કાઢી લો તો જવાબ આવી જશે PQ. સરખું જ પ્રમાણ હોવાના કારણે. જો અક્ષીય અંતર A બરાબર B બરાબર C અને આલ્ફા બીટા ગામા નોટ ઇક્વલ ટુ 90, આ MCQ, આ કોષ્ટક જે છે ફેવરેટ છે, દરેક વખતે આમાંથી આવતું જ હોય છે ઘન અવસ્થામાંથી. રોમ્બોહેડ્રલ અથવા ત્રિકોણીય તમે લખી શકો છો. સ્ટુડન્ટ્સ, આગળ વધીએ. 47 પર આપણે પહોંચી ગયા છે. કયા દ્રાવણમાં દ્રાવ્ય પ્રવાહી છે અને દ્રાવક વાયુ છે? દ્રાવણો ચેપ્ટરમાં, બરાબર છે. તો આમાં પણ સ્ટુડન્ટ્સ તમે એક કોષ્ટક આખું આપેલું છે, મોડે કરી દેજો. નાઇટ્રોજન વાયુ જે છે ક્લોરોફોર્મ સાથે જ્યારે મિશ્ર કરવામાં આવે છે ત્યારે આ પ્રકારનું પ્રવાહી વાયુ સ્વરૂપનું દ્રાવણ તૈયાર થતું હોય છે. 1 ગ્રામ અવિદ્યુત વિભાજ્ય અને 50 ગ્રામ બેન્ઝીન. તો સ્ટુડન્ટ્સ, પહેલી જ વાત કહી દઉં કે દ્રાવ્ય તમને ખબર પડી ગઈ છે. આમાં 1 ગ્રામ છે અને 50 ગ્રામ એ દ્રાવક છે. ઠાર બિંદુ એટલે TF આપી દીધું છે, તો તમારે KF પણ આપી દીધો છે 5 પોઈન્ટ. આખો દાખલો જ પૂછી લીધો છે એવું સમજો ને. હવે મોલર દર શોધો, તો આમાં દાખલો MCQમાં આવી જાય તો તકલીફમાં ના મુકાતા, બરાબર છે. આ સૂત્ર તમે જોયેલું હશે, જાણતા પણ હશો, અને આ જ સૂત્ર જેને આવડશે એને ભલે થોડો ટાઈમ જાય કેલ્ક્યુલેશનમાં, પણ એટલું તો ખરું કે તમારો માર્ક તો ચોક્કસ મળી જ જશે. પ્રતિ અભિસરણ દબાણ માટે ઊંચું દબાણ જરૂરી છે, તો છિદ્રાળુ પડદો સેલોફેન અંદર આપેલું છે. જો 450 ml દ્રાવણમાં 5 ગ્રામ મોલારિટી શોધો, તો આવા દાખલા પૂછાય તો બહુ સારી વાત છે, કારણ કે આ દાખલા જોતા કોઈક સ્ટુડન્ટ્સને ભલે અઘરા લાગે પણ સહેલા છે. દ્રાવ્યનું વજન ગ્રામમાં, દ્રાવ્ય આપેલો છે તમને 5 ગ્રામ ગુણ્યા 1000 છેદમાં NaOHનું આણ્વીય દળ 40 અને તમારે 450 ml દ્રાવણ બનાવવાનું છે. આ મેં જે લખેલું છે એની ગણતરી કરશો, અથવા તો તમને જે રીત આપી છે બંને સરખું જ છે. તમારો ચોક્કસ સાચો જવાબ આવી જ જવાનો છે. તો આવા દાખલા માટે સૂત્ર, બરાબર છે. હજુ કહું છું, આગળ પણ કીધું હતું કે સૂત્ર નહીં આવડે તો પછી દાખલા ગણવાનું તમને નહીં મજા આવે. તો